ડિયર સ્ટુડન્ટ, આજે આપણે પોઈન્ટ નંબર 7.11.9 ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની પીએચ છે. જળ વિભાજન થવું એટલે હાઇડ્રોલાઇસિસ, પાણી સાથે પ્રક્રિયા. અત્યાર સુધી આપણે એસિડ અને બેઝને પાણીમાં ઓગાળવાની પ્રક્રિયા જોઈ. હવે ક્ષારને પાણીમાં ઓગાળતા પાણી સાથે પ્રક્રિયા થાય પછી એના દ્રાવણની પીએચ કઈ રીતે ફેરફાર થાય એનો અભ્યાસ કરીએ. એસિડ અને બેઝના નિશ્ચિત પ્રમાણમાં પ્રક્રિયાથી ક્ષાર બને. આપણને ખબર છે NaOH અને HCl ભેગા થાય તો એસિડ અને બેઝમાંથી ક્ષાર અને પાણી બનશે. જે પાણીમાં આયનીકરણ પામે એટલે NaCl પછી પાણીમાં ઓગાળતા આયનીકરણ પામે Na+ અને Cl-. ક્ષારના આ ક્ષારનું આયનીકરણ થાય એટલે ધન આયન અને કાં તો ઋણ આયન જળયુક્ત આયન તરીકે વર્તે અથવા પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે. જલયુક્ત આયન તરીકે એટલે Na+ હોય તો એ પાણીથી મીતળાયેલો રહેશે, પાણી એટલે પ્રક્રિયા ના કરે. Cl- હોય તો પાણીથી મીતળાયેલો રહે અને જલયુક્ત આયન કહેવાય. અથવા તો તે આપણે જોઈએ પાણી સાથે પ્રક્રિયા કરશે અને ક્ષારના સ્વભાવ પ્રમાણે તેને અનુરૂપ એસિડ કે બેઝની પુનઃરચના કરશે. એટલે ઘણીવાર ક્ષાર પાણીમાં ઓગળી જાય. NaCl છે તો એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે. તો એસિડ પ્રબળ એટલે એનો ઘટક આ નિર્બળ થાય, આ પ્રબળ બેઝ એટલે એનો ઘટક નિર્બળ થાય એટલે Na+ અને Cl-. NaOH નો ઘટક Na+, આ પ્રબળ બેઝ. HCl નો ઘટક Cl-, આ પ્રબળ એસિડ, તેનો સંયુગ્મ ઘટક નિર્બળ થાય તો એ પાણી સાથે જોડાશે પણ પ્રક્રિયા નહીં કરે. એના આધારે બરાબર ઘણીવાર એવું બનશે કે આપણો બેઝ છે નિર્બળ હોય તેનો સંયુગ્મ ઘટક NH4+ પ્રબળ હોય છે તો એ પાણી સાથે પ્રક્રિયા કરશે તો ક્ષારના ધન આયન અથવા તો ઋણ આયન તો બંને પાણી વચ્ચેની પારસ્પરિક ક્રિયાને જળ વિભાજન કહેવાય. જે એસિડ કે બેઝમાંથી જે ક્ષાર બન્યો એ ક્ષાર કા ધન આયન પ્રબળ હોય અને કા ઋણ આયન અને કા બંને પ્રબળ હોય તો તે પાણી સાથે પ્રક્રિયા કરશે અને તેને અનુરૂપ દ્રાવણ ફરી પાછું એસિડિક કે બેઝિક થશે. આને જળ વિભાજન કહેશું. પારસ્પરિક ક્રિયાથી દ્રાવણની pH ને અસર કરશે. પ્રબળ બેઝના ધન આયન ઉદાહરણ માત્ર સોડિયમ, NaOH માંથી સોડિયમ, KOH માંથી પોટેશિયમ. NaOH નો ધન આયન આ પ્રબળ બેઝના ધન આયન છે. KOH માંથી K+, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માંથી કેલ્શિયમ+2, બેરિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બેરિયમ+2 વગેરે. અને પ્રબળ એસિડના ઋણ આયન HCl નો Cl-, HBr નો Br, HNO3 નો NO3-, પરક્લોરિક એસિડ નો HClO4-. ફક્ત જળયુક્ત થાય કારણ કે એસિડ પ્રબળ છે એટલે આ બધા નિર્બળ આયન છે. આ બધા નિર્બળ ધન આયન અને નિર્બળ ઋણ આયન એટલે પાણી સાથે ફક્ત જોડાય, પાણીથી વીંટળાઈ જાય પણ પાણી સાથે પ્રક્રિયા નહીં કરે એટલા બધા પ્રબળ હોતા નથી. પણ જળ વિભાજન પામતા નથી એટલે પાણી સાથે પ્રક્રિયા કરી શકે નહીં. આથી પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલા ક્ષારના દ્રાવણ હંમેશા તટસ્થ હોય છે. જેમ કે આપણે ઉદાહરણ આપ્યું NaCl. NaCl છે એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર એટલે એના બંને ઘટકો નિર્બળ હોય એટલે પાણીથી વીંટળાઈ જાય ખરી પણ પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં એટલે દ્રાવણની pH 7 જ રહેશે. આમ છતાં ક્ષારનો બીજો વિભાગ કે જે જળ વિભાજન પામે છે, આપણે ખાસ પ્રકારના જળ વિભાજનને ધ્યાનમાં લઈએ. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. આપણે નિર્બળ એસિડ એસિડિક એસિડ લઈએ
બેઝ, આ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, એમાંથી બનતો ક્ષાર એટલે સોડિયમ એસિટેટ છે. અહીંયા ધન આયન છે એ પ્રબળ બેઝનો ઘટક એટલે નિર્બળ, પણ આ નિર્બળ એસિડનો ઘટક છે એટલે પ્રબળ. તો એસિટેટ આયન છે એ પાણીમાંથી H+ લઈ લેશે એટલે એસિડિક એસિડ બનાવી નાખે અને OH- ઉત્પન્ન કરશે એટલે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. બરાબર. તો એ બેઝિક હશે કારણ કે OH ઉત્પન્ન કરે. બેઝ પ્રબળ, એસિડ નિર્બળ એટલે આ દ્રાવણ બેઝિક થશે. તો આની pH છે 7 કરતા વધારે હોય. પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, એસિડ પ્રબળ અને બેઝ નિર્બળ, એમાંથી બનશે NH4Cl. તો NH4+ છે એ નિર્બળ બેઝનો ઘટક છે એટલે એ પ્રબળ, અને આ પ્રબળનો ઘટક છે નિર્બળ એટલે Cl- પાણી હારે પ્રક્રિયા ના કરે પણ NH4+ પાણી હારે પ્રક્રિયા કરી NH4OH બનાવી નાખે. પાણીમાંથી OH લઈ લેશે અને H+ દ્રાવણમાં મુક્ત કરે એટલે એસિડિક થશે. એસિડ પ્રબળ, બેઝ નિર્બળ, તો દ્રાવણ એસિડિક હોય એટલે pH 7 કરતા ઓછી થશે. હવે બંને નિર્બળ હોય, એસિડ એ નિર્બળ અને બેઝ એ નિર્બળ, એનો ક્ષાર. હવે આપણે વાત કરીએ એમોનિયમ એસિટેટ. નિર્બળ એસિડ તરીકે એસિડિક એસિડ, નિર્બળ બેઝ તરીકે એમોનિયા, એમાંથી બનતો ક્ષાર એમોનિયમ એસિટેટ કહેવાય. અહીંયા શું થાય, આ પણ પ્રબળ અને આ પણ પ્રબળ, બે નિર્બળ છે એટલે એના ઘટક બે પ્રબળ હોય, બે પાણી હારે પ્રક્રિયા કરશે. હવે પ્રથમ કિસ્સામાં સોડિયમ એસિટેટ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે. જલીય દ્રવમાં સંપૂર્ણ આયનીકરણ પામે એટલે એસિટેટ અને Na+ આયન બનશે. આ રીતે બનેલો એસિટેટ આયન પાણી સાથે જળ વિભાજન કરે, કારણ આપણો બેઝ પ્રબળ એટલે Na+ નિર્બળ થાય, એસિડ નિર્બળ એટલે એસિટેટ પ્રબળ થાય. એટલે પાણી હારે જળ વિભાજન કરી જોયું, એસિડિક એસિડને OH- ઉત્પન્ન કરે એટલે એસિડિક એસિડ નિર્બળ એસિડ હોય, મોટા ભાગે દ્રાવણમાં અવિયોજિત રહેશે. આના પરિણામે OH ની સાંદ્રતામાં વધારો થશે એટલે પાણીમાંથી H+ અહીંયા જોડાઈ જાય એટલે પાણીમાં મુક્ત OH- રહેશે અને તે દ્રાવણ આલ્કલાઇન એટલે કે બેઝિક બની જશે અને pH 7 કરતા વધારે હશે. એ જ પ્રમાણે એમોનિયમ ક્લોરાઇડ કે જે નિર્બળ બેઝ NH4OH અને પ્રબળ એસિડ HCl માંથી બનેલો છે. એ જ પ્રમાણે NH4Cl છે નિર્બળ બેઝ NH4OH અને પ્રબળ એસિડ HCl માંથી બને એટલે NH4+ અને Cl એમોનિયમ ક્લોરાઇડ. આ એમોનિયમ ક્લોરાઇડ પાણીમાં જાય એટલે NH4+ અને Cl- આપે. નિર્બળ બેઝનો ઘટક આ પ્રબળ હશે અને આ પ્રબળ એસિડનો ઘટક નિર્બળ એટલે આ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે NH4+ પાણીમાંથી OH- લઈ લેશે એટલે OH છે જોડાઈ જશે અને નિર્બળ બેઝ થઈ ગયું એટલે દ્રાવણમાં H+ આયન મુક્ત રહેશે એટલે આવું દ્રાવણ એસિડિક થઈ જશે. એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે તે દ્રાવણમાં લગભગ અવિયોજિત રહેશે અને દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધી જશે, પાણીમાં એસિડિક થાય એટલે NH4Cl ના પાણીમાં દ્રાવણની pH 7 કરતા ઓછી એટલે એસિડિક થશે. હવે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલો ક્ષાર ને ધ્યાનમાં લઈએ તો તેના આધારે મળતા આયન પાણી સાથે નીચે મુજબ વિયોજન પામે. એમોનિયમ એસિટેટ લઈએ, નિર્બળ એસિડ એસિડિક એસિડ, નિર્બળ બેઝ એમોનિયા, તેમાંથી એમોનિયમ એસિટેટ આપે. એ એમોનિયમ એસિટેટ પાણીમાં એસિટેટને NH4+ આપે. આ NH4+ પાણીમાંથી OH લઈ લેશે અને આ H+ લઈ લેશે
એટલે એસિડિક એસિડ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બની જશે. હવે અહીંયા એસિડિક એસિડ NH4OH આંશિક વિયોજન સ્વરૂપમાં રહેશે, એટલે કે એસિડિક એસિડ એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, આમાંથી આંશિક OH, આમાંથી આંશિક H+, તો આંશિક આંશિક જોડાઈને તટસ્થ રહેશે. વિગતવાર ગણતરીમાં ગયા સિવાય કહી શકીએ કે જળ વિભાજનનો અંશ દ્રાવણની સાંદ્રતાથી સ્વતંત્ર છે. જળ વિભાજન અંશ એટલે જળ વિભાજન કેટલી માત્રામાં થશે દ્રાવણની સાંદ્રતાથી સ્વતંત્ર છે, પણ એસિડ અને બેઝના સ્વભાવ ઉપર આધાર રાખે, મતલબ નિર્બળ છે કે પ્રબળ, અને pH તેના pK ના મૂલ્ય પરથી નક્કી કરી શકાય. હવે જે એસિડ અને બેઝ માંથી આપણો ક્ષાર બન્યો, તો એ ક્ષારના દ્રાવણની pH કેટલી, તો આ સૂત્ર ઉપરથી મળી જાય. નિર્બળ એસિડનો pKa અને નિર્બળ બેઝનો pKb, એ બેનો તફાવત ભાગ્યા 2 વત્તા 7 કરશું એટલે pH મળે. જો pH 7 કરતા વધારે હોય અને જો તફાવત ધન હોય તો, અથવા 7 કરતા ઓછી હોય તો તફાવત ઋણ હશે. આ 7 કરતા વધારે એટલે આ તફાવત એટલે pKa pKb, આ તફાવત મોટો ધન, તો આટલો ભાગ એમાં ઉમેરેલા 7 કરતા મોટી થઈ જાય. આ તફાવત ઋણ એટલે pKa કરતા pKb મોટું તો માઇનસ આવશે, તો 7 માંથી આ તફાવત માઇનસ થાય એટલે pH less than 7 થઈ જશે. આના માટે આપણે એક દાખલો લઈએ. એસિડિક એસિડનો pKa, પોટેન્શિયલ ઓફ Ka 4.76 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો 4.76 છે, તો NH4OH નિર્બળ બેઝ, એસિડિક એસિડ નિર્બળ એસિડ, એમાંથી બનતો ક્ષાર એટલે એમોનિયમ એસિટેટ, અને એના દ્રાવણની pH એટલે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ થાય. 7 + 1 pKa 4.76 અને 4.75, 4.76 માંથી 4.75 જાય 0.01 ભાગ્યા 2 0.005 એટલે 7.005 એટલે લગભગ 7 દ્રાવણ તટસ્થ જ કહી શકાય. એટલે ક્ષાર છે એની pH આ રીતે માપી શકાય છે. હવે આપણે પરીક્ષા બફર દ્રાવણ, બફર સોલ્યુશન 7.12. ઘણા શરીર દ્રવ, ઉદાહરણ તરીકે લોહી અથવા પેશાબની pH નિશ્ચિત હોય છે. આપણા શરીરમાં રહેલા ઘણા બધા દ્રવ્યો, લોહી, પછી આપણે લોહી છે એની pH 7.4 હોય, બુકમાં આપેલું છે. આપણો પેશાબ છે એની pH પણ નિશ્ચિત હોય છે, અને લોહીની pH 7.35 એટલે બેઝિક થશે, અને તેની pH માં વિચલન શરીરના કાર્યની વિકૃતિ કરે છે. એટલે આપણા શરીરમાં ઘણા બધા દ્રવ્યો પ્રવાહી સ્વરૂપે છે. લોહી, પેશાબ, એની pH નિશ્ચિત હોય છે અને રહેવી જ જોઈએ. જો એની pH મૂલ્ય બદલાઈ જાય તો આપણા શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય એમાં ખલેલ પહોંચે અને ઘણા બધા રોગ થાય. pH નું નિયંત્રણ ઘણા બધા રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રમમાં ઘણું અગત્યનું છે. એટલે કેમિસ્ટ્રીની લેબમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિકમાં pH જાળવવી પડે. ઘણી વૈદ્યકીય, આયુર્વેદિક અને સૌંદર્ય પ્રસાધન, એટલે આપણા શરીર ઉપર, ચામડી ઉપર કોસ્મેટિક્સ કેવું લગાડીએ તે, એની pH ચોક્કસ હોવી જોઈએ. કોઈ ખાસ pH વાળી રાખવામાં આવે અને વાપરવામાં આવે. દ્રાવણ કે જેનું મંદન કરવાથી અથવા થોડા પ્રમાણમાં એસિડ કે આલ્કલી ઉમેરવામાં આવે તો પણ તેની pH ના ફેરફારનો પ્રતિકાર કરે એવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. ચલો, બફર દ્રાવણની ડેફિનેશન છે. દ્રાવણ કે જેનું મંદન કરવાથી, ધારો કે તમને કોઈ દ્રાવણ આપેલું છે, એની નિશ્ચિત pH 5 છે, એમાં મંદન કરવામાં આવે
પાણી ઉમેરવામાં આવે મંથન કરવાથી, એટલે પાણી ઉમેરીએ એટલે મંથન કર્યું કહેવાય, પણ છતાંય pH ન બદલાય. થોડોક એસિડ ઉમેરીએ કે થોડોક બેઝ ઉમેરવામાં આવે તોય pH ન બદલાય. આવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. એટલે કે એક વખત જે દ્રાવણ બની ગયું, આ દ્રાવણની અંદર બહારથી પાણી ઉમેરવામાં આવે કે થોડો ઘણો એસિડ ઉમેરવામાં આવે કે વધારે માત્રામાં ને ઓછી માત્રામાં એસિડ કે બેઝ ઉમેરીએ છતાં એની pH તે જાળવી રાખે, આવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. બફર સોલ્યુશન કહેવામાં આવે છે. આ બફર દ્રાવણની વ્યાખ્યા થઈ. જ્ઞાત એટલે કે જાણીતી pH વાળા બફર દ્રાવણો એસિડના pKa અને બેઝના pKb ના જ્ઞાન પરથી અને તેના ક્ષાર અને એસિડ અથવા ક્ષાર અને બેઝના ગુણોત્તરનું નિયંત્રણ કરીને તૈયાર કરી શકાય છે. આવા બફર દ્રાવણ બનાવવા માટે એસિડના pKa ના મૂલ્ય, બેઝના pKb ના મૂલ્યનું જ્ઞાન હોવું જોઈએ. પછી એમાંથી જે ક્ષાર બને, ક્ષાર અને એસિડ અથવા ક્ષાર અને બેઝના ગુણોત્તરનું નિયંત્રણ કરીને તૈયાર કરી શકાય છે. એમાં આપણે આગળ આવશે સોડિયમ એસિડિક એસિડ અને સોડિયમ એસિટેટનું મિશ્રણ. એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ એટલે કે નિર્બળ એસિડ વત્તા નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ નો ક્ષાર. તો આનું જે મિશ્રણ લઈએ તો એ એસિડિક બફર દ્રાવણ બનશે. આનો મતલબ આ થાય તેના ક્ષાર અને એસિડ અથવા ક્ષાર અને બેઝ. પછી નિર્બળ બેઝ લઈએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર, એટલે નિર્બળ બેઝ અને ઈ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષારનું મિશ્રણ. તો આ બેઝિક બફર દ્રાવણ બનશે. આ વાક્યનો મતલબ આ થાય એસિડિક એસિડ એટલે નિર્બળ એસિડ અને એનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર સોડિયમ એસિટેટનું મિશ્રણ. એની pH 4.75 ની આજુબાજુ બફર દ્રાવણ તરીકે વર્તે, એટલે pH 7 કરતા ઓછી એટલે એસિડિક થઈ. અને એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. એમોનિયમ ક્લોરાઇડ છે એ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર અને નિર્બળ બેઝનું મિશ્રણ. તો એની pH 9.25 7 કરતા વધારે એટલે બેઝિક બફર દ્રાવણ તરીકે વર્તે. બફર દ્રાવણ વિશે તમે ઉચ્ચ ધોરણમાં શીખીશો. હવે આપણે બફર દ્રાવણની રચનાની વાત કરીએ. આ એસિડિક બફર દ્રાવણ હોય અને બેઝિક, તો એની pH છે નિશ્ચિત તે જાળવી રાખે. હવે બફર દ્રાવણની રચના બનાવટ. બફર દ્રાવણ કઈ રીતે બનાવવું? pKa એટલે કે નિર્બળ એસિડનો pKa હોય અને બેઝનો pKb અને સંતુલન અચળાંકનું જ્ઞાન આપણને જ્ઞાત pH ના બફર દ્રાવણ બનાવવામાં મદદ કરે. આપણે જાણીએ કેવી રીતે. પહેલા તો આપણે એસિડિક બફર દ્રાવણની બનાવટ લઈએ. એસિડિક pH એટલે કે જેની pH 7 કરતા ઓછી હોય એવા એસિડિક pH વાળા બફરને બનાવવા માટે આપણે નિર્બળ એસિડ, હમણાં આપણે જોયું તે નિર્બળ એસિડ એટલે એસિડિક એસિડ લઈ લો અને તેનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. એટલે આ જ નિર્બળ એસિડ તો લેવાનો, એ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે સોડિયમ એસિટેટ. તો આ જે મિશ્રણ છે એ એસિડિક બફર દ્રાવણ બને. આપણે pH સંતુલન અચળાંક નિર્બળ એસિડનો કે નિર્બળ એસિડ અને તેના સંયુગ્મ બેઝનો ગુણોત્તરનો સંબંધિત કરીને આપણે સમીકરણથી નિરૂપિત કરી શકીએ. એટલે સંતુલન અચળાંક કે નિર્બળ એસિડ છે અહીંયા એસિડિક બફર દ્રાવણ માટે. પછી આ જે નિર્બળ એસિડ અને તેનો સંયુગ્મ બેઝ
નિર્બળ એસિડ છે એનો સંયુગ્મ બેઝ એસિટેટ થાય, નિરૂપિત કરી શકાય. તો સામાન્ય કિસ્સામાં જેમાં નિર્બળ એસિડ HA હોય એને પાણીમાં આયનીકરણ પામે તેમાંથી H3O+ અને A- આપે છે. તો આનો એ કયો થાય? H3O+ × A- અપોન પાણીને તો અચળ લઈએ છીએ HA. આ સમીકરણની આપણે પુનઃ ગોઠવણી કરતા એટલે H3O+ ને સૂત્રનો કરતા બનાવતા H3O+ બરાબર Ka × HA અપોન A- થશે. બંને બાજુ ઘાતાંક લેતા અને પર્યાયની પુનઃ ગોઠવણી કરતા એટલે કે માઇનસ લોગેરિધમ લઈએ તો માઇનસ log H3O+ માઇનસ log Ka માઇનસ log HA અપોન A માઇનસ. હવે માઇનસ log Ka એટલે pKa થશે અને માઇનસ log HA અપોન A માઇનસ અને માઇનસ log H3O+ એટલે pH. તો pKa બરાબર pH માઇનસ. હવે આ કેમ તમને કહું, અહીંયા pKa બરાબર pH માઇનસ log ઈ કેમ આ HA અપોન A માઇનસ છે એને ઇન્વર્સ કરી નાખીએ એટલે અહીંયા જે HA માઇનસ ઉપર HA નીચે એને ઇન્વર્સ કરી નાખીને ઘાત આગળ લઈ લો એટલે માઇનસ થશે એના આધારે. રેડી? આ સૂત્ર આવી ગયું એટલે આ માઇનસ થઈ ગયું. અથવા તો pH બરાબર pKa વત્તા log A- અપોન HA થશે. આ માઇનસ વાળું પદ આ બાજુ લઈ જાઓ તો pH ના સૂત્રનો કરતા થાય ને આ બાજુ પ્લસ થઈ જાય એટલે pH બરાબર pK વત્તા log આ જે HA એસિડ હતો તો A- છે એનો સંયુગ્મ બેઝની સાંદ્રતા થઈ, HA નિર્બળ એસિડની સાંદ્રતા થઈ. એટલે જો નિર્બળ એસિડનો pKa જાણતા હોઈએ પછી એમાંથી બનતા સંયુગ્મ બેઝ નો A- ની સાંદ્રતા તો એ નિર્બળ એસિડની સાંદ્રતા જાણતા હોય તો pH માપી શકાય છે. હવે સમીકરણ A2 હેન્ડરસન-હેસેલબેક આ સમીકરણ છે હેન્ડરસન-હેસેલબેક સમીકરણ તરીકે ઓળખાય. A- અપોન HA. A- એટલે સંયુગ્મ બેઝની સાંદ્રતા છેદમાં નિર્બળ એસિડની સાંદ્રતાનો ગુણોત્તર. મિશ્રણમાં રહેલા એસિડના સંયુગ્મ બેઝ ઋણાયન અને હાજર એસિડની સાંદ્રતાનો ગુણોત્તર છે. એસિડ નિર્બળ છે ને તેથી ઘણી ઓછી માત્રામાં આયનીકરણ પામે તેથી HA ની સાંદ્રતા બફર દ્રાવણ બનાવવા માટે લીધેલા એસિડની સાંદ્રતાથી નગણ્ય અલગ પડે. હવે એસિડ નિર્બળ છે એટલે ઘણી ઓછી માત્રામાં આયનીકરણ થાય એટલે HA ની સાંદ્રતા બફર બનાવવા માટે લીધેલા એસિડની સાંદ્રતાથી નગણ્ય અલગ પડે એટલે આયનીકરણ ઓછું થાય છે. એટલે આયનીકરણ થયા પછી HA ની સાંદ્રતા મૂળ સાંદ્રતા જેટલી જ રહેશે. વળી સંયુગ્મ બેઝનો મોટો જથ્થો એસિડના ક્ષારના આયનીકરણમાંથી આવે છે. એસિડનો ક્ષાર એટલે કે આપણે જે એસિડિક એસિડ લીધું એમાંથી એસિટેટ અને H+ આ A- આવ્યો. હવે સોડિયમ એસિટેટ છે એમાંથી એસિટેટ અને Na+ આ તો ક્ષાર છે એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે મોટા ભાગનો જથ્થો એમાંથી આવે છે. A- નો મોટો જથ્થો ક્ષારમાંથી આવે છે એટલે સંયુગ્મ બેઝની સાંદ્રતા ક્ષારની સાંદ્રતાથી નગણ્ય અલગ પડે છે. કારણ કે આની જે સાંદ્રતા હોય 0.1 તો આ 0.1 જ થાય એટલે બે સમાન રહેશે.
કે આ સમીકરણ નીચે સ્વરૂપે લઘુ કરી શકાય એટલે pH બરાબર pKa એટલે જે એસિટેટ આયનની એટલે A- ની સાંદ્રતા એટલે ખરેખર ક્ષારની સાંદ્રતા એટલે તમને જે એસિડ આપેલો હોય એનો pKa જાણતા હોય તો એક ક્ષારની સાંદ્રતા અને એસિડની સાંદ્રતા જાણતા હોય તો એનો ગુણોત્તર લેવાથી એસિડિક બફર દ્રાવણની pH માપી શકાય છે. પછી ધારો કે આપણે 4 pH વાળું એસિડિક બફર દ્રાવણ બનાવવું છે તો એના ઉપરથી કે 4.75 તેના ઉપરથી pKa ક્ષાર અને એસિડની સાંદ્રતા પસંદ કરી અને pH મેન્ટેન કરી શકાય. સમીકરણ A1 માં જો A- ની સાંદ્રતા H એની સાંદ્રતા જેટલી થઈ જાય તો pH બરાબર pKa થઈ જાય એટલે A- અને H આ બે સમાન થઈ જાય એટલે ભાગાકાર 1 આવે તો log1 0 તો pH બરાબર pKa થઈ જાય કારણ કે log1 0 થઈ જાય. આથી જો આપણે એસિડ અને સંયુગ્મ બેઝની સરખી સાંદ્રતાઓ લઈએ એસિડની સાંદ્રતા અને એના સંયુગ્મ બેઝની સાંદ્રતા સરખી લઈએ તો બફર દ્રાવણની pH એસિડના pK ના મૂલ્ય જેટલી થઈ જાય કારણ કે એસિડની સાંદ્રતા અને ક્ષારની બે સમાન થઈ જાય એ ઉડી જાય તો pH એના pKa જેટલી થઈ જાય. આથી ઇચ્છિત pH નું બફર દ્રાવણ બનાવવા માટે એવા એસિડને પસંદ કરવું કે એનું pKa નું મૂલ્ય pH ના મૂલ્યની નજીક હોય. એસિડિક એસિડ માટે pKa નું મૂલ્ય 4.76 છે. આથી એસિડિક એસિડ અને સોડિયમ એસિડેટની સરખી મોલર સાંદ્રતા વાળું દ્રાવણ લઈને એટલે ઉડી જાય એટલે આપણને pKa 4.76 છે તો pH 4.76 વાળું દ્રાવણ મળશે. આવું જ પૃથ્થકરણ નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષાર માટે બનાવી શકાય એટલે કે બેઝિક બફર દ્રાવણ બનાવવું એટલે કે જે તે નિર્બળ બેઝ લેવાનો જેમ કે NH4OH આ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર એટલે એમોનિયમ ક્લોરાઇડ લઈએ તો આ બેનું જે મિશ્રણ છે એ બેઝિક બફર દ્રાવણ બનાવશે. આવું જ પૃથ્થકરણ કરતા નિર્બળ બેઝ NH4OH અને તેનો પ્રબળ એસિડ એમોનિયમ ક્લોરાઇડ સાથેનો ક્ષાર તો આપણને દ્રાવણની pOH આપે છે તો pOH બરાબર pKb વત્તા log. હવે જે આપણો બેઝ છે ધારો કે B છે આ બેઝ છે B છે પાણીમાં ઓગળતા BH+ વત્તા OH- આપે તો એનો સંયુગ્મ એસિડ થાય એની સાંદ્રતા પછી એનો જે ક્ષાર બન્યો આ બેઝ અને પ્રબળ એસિડ BH તેનું આયનીકરણથી એટલે જે બેઝ છે નિર્બળ બેઝની સાંદ્રતાનો ગુણોત્તર. હવે બફર દ્રાવણની pH સમીકરણ pH વત્તા pH 14 નો ઉપયોગ કરીને પણ ગણી શકાય. આપણે જાણીએ છીએ કે pH વત્તા pOH બરાબર 14 થાય તો pH વત્તા pOH બરાબર pKw થાય અને pKa વત્તા pKb બરાબર pKw. આ સમીકરણના મૂલ્યોને નીચેના સ્વરૂપમાં મળશે એટલે કે ઉપરોક્ત જે સમીકરણ મળ્યું તેને આપણે પાછું સાદુરૂપ આપીએ તો નીચે મુજબ લઈ શકાય. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ POH છે ત્યાં pKw માઇનસ pH લખી શકાય આના ઉપર એટલે અહીંયા pOH ની જગ્યાએ pKw માઇનસ pH આવી ગયું. અહીં pKb છે ત્યાં pKw માઇનસ pKa લઈ શકાય આ લીધું. સંયુગ્મ એસિડ BH+ અને છેદમાં log બેઝ એનું રાખ્યું. હવે pKw ઉડી જાય આ માઇનસ pH આ સાઈડ જાય એટલે પ્લસ થઈ જશે અને આ માઇનસ pK આ બાજુ એટલે પ્લસ થઈ જાય આ પ્લસ છે માઇનસ થઈ જાય. સંયુગ્મ એસિડ BH છેદમાં બેઝ
જો બેઝ અને તેના સંયુગ્મ એસિડની મોલર સાંદ્રતા સરખી હોય તો દ્રાવણની pH એ બેઝના pKa ના મૂલ્ય જેટલું મળી જાય. તો એમોનિયાનો pKa 9.25 ની નજીક હોય, pKb બરાબર pKb નજીકનું દ્રાવણ એમોનિયા અને એમોનિયમ ક્લોરાઇડ ની સરખી સાંદ્રતા લઈને મેળવી શકાય છે. એટલે ઉપર નીચે ઉડી જાય એટલે pH 9.25 મળી જાય ને. તો આ રીતે બફર દ્રાવણ માટે સમીકરણ A4 નો ઉપયોગ કરી આ હેન્ડરસન-હેસલબેક સમીકરણ કહેવાય છે. બફર દ્રાવણની pH મંદનથી અસર પામતું નથી કારણ કે ઘાતાંકીય પર્યાયનો ગુણોત્તર ફેરફાર વગર રહે છે. કારણ કે આમાં થોડી ઘણી સાંદ્રતા વધારવામાં આવે તો આ માઇનસ લોગેરિધમમાં લીધેલું છે, બહુ કંઈ ખાસ pHમાં ફેર પડતો નથી. હવે આપણે ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન તરફ જઈએ. એમાં છેલ્લે તમને 35મો પ્રશ્ન કરાવ્યો હતો. હવે આપણે પહોંચ્યા 36. સ્વાધ્યાયનો પ્રશ્ન 36 લઈએ. નીચેનામાંથી કયા લૂઈસ એસિડ છે? જો એસિડ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો લૂઈસ એસિડ કહેવાય. પાણી છે એમાં ઓક્સિજન પાસે 2 લોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે લૂઈસ બેઝ છે. BF3 માં બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે, 3 ની ભાગીદારી કરે તો 6 થાય. અષ્ટક પૂરું કરવા 2 ઘટે છે એટલે BF3 છે એ લૂઈસ એસિડ છે. H+ જેની પાસે એક ઇલેક્ટ્રોન નથી એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એટલે લૂઈસ એસિડ છે. અને NH4+ એ પણ લૂઈસ એસિડ છે. NH4+ આમાં ઇલેક્ટ્રોનિક ઉણપ છે, ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે ક્લોરાઇડ પાસેથી એટલે એ પણ લૂઈસ એસિડ તરીકે વર્તે છે. 37 બ્રોન્સ્ટેડ એસિડ HF, H2SO4 અને HClO4- નો સંયુગ્મ બેઝ શું થાય? આ બ્રોન્સ્ટેડ એસિડ હોય એટલે પ્રોટોન ગુમાવશે, આમાંથી એક H+ જાય એટલે F- સંયુગ્મ બેઝ બનશે. H2SO4 માંથી એક H+ જાય તો HSO4- સંયુગ્મ બેઝ બનશે. HCO3- હોય, ભૂલ છે, HCO3- હોય બાયકાર્બોનેટ, એમાંથી એક H+ જાય તો CO3- કાર્બોનેટ બનશે. કારણ કે બ્રોન્સ્ટેડ એસિડ પ્રોટોન ગુમાવીને સંયુગ્મ બેઝ આપે, એ ભૂલ સુધારી લેજો, HCO3- CO3- ક્વેશ્ચન નંબર 38. નીચેના બ્રોન્સ્ટેડ એસિડ માટે બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મ એસિડ આપો. બ્રોન્સ્ટેડ બેઝ એટલે પ્રોટોન મેળવે, NH2- એક પ્રોટોન મેળવે, માઇનસ કેન્સલ, NH3 બનશે. હવે NH3 હોય એ પ્રોટોન મેળવે તો NH4+ બનશે. HCOO- ફોર્મેટ છે, H+ મેળવે તો ફોર્મિક એસિડ આપશે. હવે 39 પાણી H2O બાયકાર્બોનેટ -1 આવે, ભૂલ છે, HCO3- પછી બાયસલ્ફેટ HSO4- અને એમોનિયા જેવી સ્પીસીસ લૂઈસ એસિડ અને બેઝ તરીકે વર્તે તો દરેકને માટે અનુરૂપ સંયુગ્મ એસિડ કે બેઝ લખો. પાણી છે એનો સંયુગ્મ એસિડ એટલે પોતે બેઝ તરીકે વર્તે તો પ્રોટોન મેળવે તો અહીં એક પ્રોટોન ઉમેરવાનો એટલે 3O+ આપે. HCO3- માં એક પ્રોટોન ઉમેરો એટલે પ્લસ- જાય, H2CO3 આપે. HSO4- માં H+ ઉમેરાય તો H2SO4 આપે.
એમોનિયામાં H પ્લસ આવે તો NH પર પ્લસ આપે. હવે એના આ સ્પીસીસનો સંયુગ્મ બેઝ એટલે પોતે એસિડ તરીકે વર્તે એટલે પ્રોટોન ગુમાવશે, H પ્લસ ગુમાવે એટલે OH માઇનસ, HCO3 માઇનસ માંથી પ્રોટોન જાય તો CO3 માઇનસ 2, HSO4 માઇનસ માંથી પ્રોટોન જાય SO4 માઇનસ 2, એમોનિયામાંથી એક પ્રોટોન જાય NH2 માઇનસ બનશે. ક્વેશ્ચન નંબર 14. નીચેની સ્પીસીસને લુઈસ એસિડ અને લુઈસ બેઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે એસિડ અને બેઝ તરીકે વર્તે. OH માઇનસ છે, OH માઇનસ એમાં અવલકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. હાઇડ્રોક્સાઇડ આયન એમાં 3 લોન પેર છે, એમાંથી એકનું દાન કરી શકે એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. ફ્લોરાઇડ ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, એક મેળવીને 8 તો 4 પેરમાંથી લોન પેરમાંથી એકનું દાન કરશે એટલે લુઈસ બેઝ છે. H પ્લસ એની પાસે એક ઇલેક્ટ્રોન જ નથી, તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે એટલે લુઈસ એસિડ છે. BCl3 હમણાં જોયું, બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે, 3 ની ભાગીદારી 6 થાય, અષ્ટક પૂર્વગ્રહ 2 ઘટે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર એટલે લુઈસ એસિડ છે. ક્વેશ્ચન નંબર 41 ના 41મો પ્રશ્ન. એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 ગુણ્યા 10 ની -3 મોલારિટી છે, તો pH કેટલી થશે? હવે pH બરાબર -log H પ્લસ 3.8 10 to -3 -log 3.8 -log 10 to -3 -log 3.8 ઘાત આગળ આવે માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ 1. હવે આની જે લોગ જોઈએ પોઈન્ટ પહેલા આગળ 0, 38 નું 0 માં 58, 3 માંથી 0.58 જાય એટલે 2.42 થશે. જે કોલ્ડ ડ્રિંક્સ છે આપેલું એસિડિક છે. ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 10 ની -3 મોલારિટી હોય તો pH 2.42 થાય. સરકો યાની કે વિનેગાર એસિટિક એસિડનું પાણીમાં દ્રાવણ એને સરકો કહેવાય, જે લીંબુની જગ્યાએ વાપરી શકાય. એની pH 3.76 છે, તેમાં હાઇડ્રોજન આયન H ની સાંદ્રતા કેટલી ઊંધું માહિતું છે. હવે pH ઉપરથી H ની સાંદ્રતા, હવે અહીં આપણે માઇનસ પહેલા તો pH બરાબર -log H પ્લસ આપેલું છે, એનું એન્ટીલોગ લઈ લઈએ બરાબર, એટલે સહેલું થઈ જશે. જો આ મેથડ તમને બતાવી દઉં, અહીં આગળ તમે જુઓ pH ઉપરથી H ની સાંદ્રતા મેળવી. pH કેટલી છે? 3.76 છે, તો pH બરાબર -log H પ્લસ થશે. તો H પ્લસ અને pH 3.76 -log H પ્લસ માઇનસ આ સાઈડ લઈ જવાનું -3.76 log H પ્લસ, બે બાજુ એન્ટીલોગ લઈએ એટલે આમાંથી લોગ જાય એટલે એન્ટીલોગ લીધું એટલે H પ્લસ બરાબર એન્ટીલોગ ઓફ -3.76, પણ 3 માઇનસ એન્ટીલોગ લઈ શકાય નહીં, એ અધૂરું છે એટલે પોઈન્ટ પહેલાનો આંકડો -3 છે એમાં ઉમેરે 12 4, પોઈન્ટ પછીના આંકડા 0.76 એકમાંથી બાદ કરો 0.24 એટલે ખરેખર એન્ટીલોગ 12 4.24 0 એટલે 0.24 નું 0 માં એન્ટીલોગ જોઈએ એટલે 1738 આવે, એક આગળ પછી પોઈન્ટ અને 12 4 એટલે -4 એટલે 1.74, 8 છે આગળ એક ઉમેરાય 10 ની -4 મોલારિટી સાંદ્રતા થાય. આપણી સાંદ્રતા થઈ ગઈ. બરાબર, આજે આપણે અહીં સુધી રાખીશું.
ફરી પાછા મળીશું. જય હિન્દ.